સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદથી પીજીવીસીએલને વ્યાપક નુકસાન થયું છે। પીજીવીસીએલના ચીફ એન્જિનિયર પીજે મહેતાએ નિવેદન આપ્યું છે। વરસાદના લીધે પીજીવીસીએલને અંદાજે 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। 2645 ગામમાં વીજળી ગુલ થવાની પીજીવીસીએલમાં ફરિયાદ નોંધાઈ છે। તો પીજીવીસીએલની ટીમે 2440 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે। વીજ પુરવઠાની ફરિયાદને પગલે 543 જેટલી ટીમ કાર્યરત થઈ છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં 820 પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી, જ્યારે 28 ટ્રાન્સફોર્મર તૂટી ગયા છે। વીજ પુરવઠો ફરીથી શરૂ કરવા અંગે કામગીરી હાથ ધરાઈ છે। આશરે 800ની આસપાસ વીજ પોલો પડી ગયેલા છે અને 28 જેવા ટ્રાન્સફોર્મર સેન્ટર પડી ગયેલ છે અને 101 લાખ રૂપિયા જેવું 101.86 લાખ જેવું નુકસાન થયેલું છે। અને હાલમાં તમામ જગ્યાએ ટીમો કાર્યરત છે અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે અમારા પૂરતા પ્રયત્નો છે અને લોકોને વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરી દઈશું। તો આ તરફ રાજકોટમાં માવઠાની ધાર્મિક કાર્યક્રમ પર પણ અસર જોવા મળી હતી। સિંધી સમાજના ચેટીચાંદ કાર્યક્રમ દરમિયાન મોટી વરસાદની અસર જોવા મળી હતી અને જોતજોતામાં મંડપ સહિત ખુરશીઓ પણ ઉડી ગઈ હતી। તો સાથે જ લાઇટિંગના ટાવર પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। અહીં ધામધૂમથી માતાજીની ચોકીનું શરૂઆત હતી કાર્યક્રમની, પણ વરસાદ એટલો બધો ભયંકર સાંજે આવી ગયો અને પવન એટલો બધો હતો, બધો અમારા મંડપ અને અમારા લાઇટિંગ ટાવર બધાય ધરાશાયી થઈ ગયા। લાઇટું બાઇટું તૂટી ગઈ, ઘણો બધો નુકસાન થયું।